અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક શ્રી પીએલ માલ દ્વારા હજીરા ખાતેની કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન। ગુજરાત રાજ્યના દરિયા કિનારા તથા તેને સંલગ્ન જમીન એરિયાની સુરક્ષા અંગેની અત્યંત અગત્યની કામગીરી કરતા મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક શ્રી પીએલ માલ દ્વારા તારીખ 14/12/2025ના રોજ હજીરા સુરત ખાતેની મરીન ટાસ્ક ફોર્સ કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલ હતું। તેઓ શ્રીનું એસપી શ્રી એસ.જે. પરમાર તથા પીઆઈ શ્રી એમ.એમ. જાંબુકિયા દ્વારા સ્વાગત બાદ સન્માન ગાર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું। આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન શ્રી પીએલ માલ દ્વારા મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી હતી, જેમાં દરિયાઈ સુરક્ષાને લગતી વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું। ગુજરાત રાજ્યના વ્યૂહાત્મક સ્થાન ને 2340 કિલોમીટરના જેટલા લાંબા દરિયા કિનારાને કારણે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો અતિ સંવેદનશીલ હોય મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો તથા અધિકારીઓને દરિયાઈ સુરક્ષા માટે સવિશેષ સતર્ક અને કાર્યરત રહેવા તાકીદ કરવામાં આવી હતી તેમજ મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો તથા અધિકારીઓની ફિટનેસ ઉપર ભાર મૂકવામાં આવેલ હતો અને બીએમઆઈનું સતત મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી હતી। ઉપરાંત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોના તેમજ તેઓની ફેમિલીના વેલફેરની ચર્ચા કરવામાં આવેલ હતી તેમજ ઉપસ્થિત અધિકારીઓને મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોના વેલફેર ઉપર સવિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ